મુકેશ અંબાણી આખી જિંદગી જેટલી કમાણી કરી છે એટલી કમાણી દુનિયાના એક ઉદ્યોગપતિએ માત્ર 1 વર્ષની અંદર જ કરી દીધી છે। નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી આખી જિંદગી જેટલી કમાણી કરી છે એટલી કમાણી દુનિયાના એક ઉદ્યોગપતિએ માત્ર 1 વર્ષની અંદર જ કરી દીધી છે। કદાચ તમને આઈડિયા આવી જ ગયો હશે કે અમે કોની વાત કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં તમને આના વિશે થોડું ડિટેલમાં જણાવીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, 2023ને પૂરા થવામાં હવે માત્ર 5 દિવસ બાકી છે અને આ વર્ષ એવું રહ્યું કે આખા વર્ષની અંદર મોટી ઘણી બધી હિલચાલો જોવા મળી, જેને કારણે આખી દુનિયા ઉપર અસર જોવા મળી। રશિયા યુક્રેન યુદ્ધ ચાલુ રહ્યું, એ પછી ઇઝરાયલ હમાસનું યુદ્ધ રહ્યું। 2023ની અંદર આર્થિક રીતના વાત કરીએ તો ગૌતમ અદાણી માટે હિન્ડનબર્ગે જે રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો એને કારણે પણ ભારે ઉથલપાથલ થઈ। મતલબમાં 2023નું જે વર્ષ છે એ ઘણા બધા ઉદ્યોગકારો માટે બહુ ફાયદાકારક રહ્યું। એમની સંપત્તિમાં ખાસો વધારો થયો અને કેટલાક એવા પણ હતા કે જેમની સંપત્તિની અંદર મોટા મોટા ગાબડા પણ પડી ગયા। હવે આ જે રિચેસ્ટ લિસ્ટ જાહેર કરે છે એ બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ 2023નો એક રિપોર્ટ સામે આવ્યો છે। એમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2023ની અંદર ટેસ્લા કારના માલિક અને દુનિયામાં સૌથી જાણીતા ઉદ્યોગકાર એલન મસ્કે એક જ વર્ષની અંદર $97.8 બિલિયન કમાણી કરી છે, માત્ર 1 વર્ષની અંદર। હવે આ જે એલન મસ્કે 1 વર્ષમાં જેટલી કમાણી કરી એ કમાણી મુકેશ અંબાણીની અત્યાર સુધીની જિંદગીભરની કમાણી છે। એલન મસ્કની કુલ સંપત્તિ અત્યાર સુધીમાં $236 અબજ ઉપર પહોંચી ગઈ છે અને ફરી એકવાર એલન મસ્ક દુનિયાના સૌથી ધનિકોમાં પહેલા નંબર ઉપર પહોંચી ગયા છે। એલન મસ્ક ઘણા બધા બિઝનેસ સાથે સંકળાયેલા છે। તમને ખ્યાલ હશે કે એમણે તાજેતરમાં ટ્વિટર પણ ખરીદી લીધું છે અને હવે એનું એક્સ નામ આપ્યું છે। ટેસ્લા કાર છે, સ્પેસમાં છે, ઘણા બધા સેક્ટર છે કે જેની અંદર એલન મસ્ક પોતે બિઝનેસમાં સંકળાયેલા છે। હવે વાત કરીએ મુકેશ અંબાણીની, તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આ વર્ષની અંદર $9.7 અબજ કમાણી કરી 1 વર્ષની અંદર, એટલે 2023માં। અને એમની જે ટોટલ નેટવર્થ છે એ $96.2 અબજ ઉપર પહોંચી ગઈ છે। તો મેં તમને આગળ કીધું તેમ કે એલન મસ્કે એક જ વર્ષની અંદર $97.8 બિલિયન કમાણી કરી અને મુકેશ અંબાણીની ટોટલ નેટવર્થ $96.2 અબજ છે। એટલે એમના કરતાં ખાલી એક જ વર્ષમાં એટલી કમાણી એલન મસ્કે કરી લીધી। હવે વાત કરીએ કે ગૌતમ અદાણીની, તો ગૌતમ અદાણીનું આ વર્ષ સૌથી ખરાબ રહ્યું। 2023ની જાન્યુઆરીની 24 તારીખે હિન્ડનબર્ગ કંપનીએ એમની વિરુદ્ધમાં જે રિપોર્ટ જાહેર કર્યો એ પછી એમને નેટવર્થમાં, એમની લાઈફમાં, એની કંપનીઓના શેરોમાં બધાની અંદર જબરજસ્ત ઉથલપાથલ થઈ। 2023માં ગૌતમ અદાણીએ $36.3 અબજ લોસ કરી, એટલી સંપત્તિ એમણે ગુમાવી અને અત્યારે એમની જે ટોટલ નેટવર્થ છે એ $84.3 અબજ છે। અને એમાં પણ ફેસબુકના માલિક જે છે માર્ક ઝુકરબર્ગ, એની આખા વર્ષની કમાણી $84.3 અબજ કરતાં વધારે છે। એટલે અત્યારે ગૌતમ અદાણી જેટલી નેટવર્થ છે એટલી ઝુકરબર્ગે 1 વર્ષની અંદર કમાણી કરી લીધી છે। જોકે ગૌતમ અદાણી માટે એટલું સારું એમ કહી શકાય કે જ્યારે હિન્ડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યો ત્યારે તો એમની સંપત્તિ એટલી બધી લગભગ અડધી જેટલી થઈ ગઈ હતી અને એ પછી ધીમે ધીમે કરીને અત્યારે $84.3 અબજ ઉપર તો આવી ગઈ છે। અને ગૌતમ અદાણી દુનિયાના
જે બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ હતા એ ટોપ 30ની યાદીમાંથી પણ બહાર થઈ ગયા હતા. અત્યારે ફરી એક વખત ગૌતમ અદાણી દુનિયાના ધનિકોની યાદીમાં 15 નંબર પર છે અને એશિયામાં સૌથી ધનિકોની યાદીમાં બીજા નંબર પર છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.